જો નલિયા રોડ ઉપર અત્યારે હેલા જ આવી છે. હા દામ લઈએ અત્યારે ઉતરવાનું ચાલુ છે. અમારે ચાલુ હોય માણસો લાગેલા 8 એવું છે. ભગવાન ભવિષ્ય ઉતારે ભગવાન એક્સપોર્ટ આ ડબ્બી બંધ થઈ ગયું એટલે બધું બંધ હતા. ડીએમ હાથ દિન ઉભો પૈસા તમારે દેવાના થશે. પૈસા શું ગાડી જ લઈ લેશું અમે આજે તો આ ગાડીના સેટ છે ને આપે આજે તો ગાડીમાં ડીઝલ આપે નાખી દેવાના. નાખી દો ભાઈ હવે બીજું શું થાય. 200-300 નહીં હો ફૂલ ફૂલ આવી કેટલું ભાઈ ફૂલ ટકો એ નથી. એ તો આપણે ટકા ઉપર લઈ આવશું ને ભાઈ. હવે અત્યારે પેલા એમ કે નાના જાવ છે પેટ્રોલ પંપે હું કરાવી દઉં પૈસા ગાડી દગાવે અમુક 20 રૂપિયા હતું. દીપકભાઈ આવે તમે ત્યાં રોકાશો નહીં બનાવવા બસ આપણે જો મિત્રો પહોંચી ગયા છીએ 72 યક્ષ થયો અને જો અત્યારે ગાયું લઈને અત્યારે હેલા આવે. કેમ છો? આજે તમારી તબિયત વચમાં બગડી ગઈ હતી, લકડી ગઈ હતી, હવે સમાચાર અમને મળ્યા હતા. બોલતે इसको बन्नी का शेर. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો અમે તો મજામાં છીએ. મિત્રો તો વાગી ગયા છે 9 અને અમે નીકળી ગયા છીએ ફિલ્ડમાં, કારણ કે આપણી પાસે અત્યારે બાઇક છે નહીં. આપણે નીકળ્યા છીએ ડિઝાયર લઈને ફિલ્ડમાં અને હું જો સરસ મજાના ગામડાની અંદર અત્યારે નીકળો છું અને મિત્રો જવાનું છે આપણને નખત્રાણા છે. આજે થોડીક અમારે મીટિંગ પણ છે અને જવું છે પહેલાં ડીઝલ પુરાવવા માટે, કારણ કે આપણી ગાડીમાં ડીઝલ છે પણ ઓછું છે, કારણ કે થોડુંક પ્રોબ્લેમ જેવું લાગે છે એવું. પણ હું બધાને નથી કહેતો કે તમે લોકો પણ કરાવી શકો, કારણ કે મારે તો ડેલી સર્વિસની ગાડીનું મારું રૂટિંગ હોય છે. જો હું તમને બતાડું, મેં ટ્રીપ 0 કરી હતી અને આ છે જો આપણી ગાડીમાં અત્યારે ડીઝલ અને જો આપણી ટ્રીપ જો 388 કિલોમીટર અત્યારે સુધીમાં આપણી ગાડી હાલી ગઈ છે. દરરોજની મારી ગાડી 4 વ્હીલ અત્યારે 250-300 કિલોમીટરની ડેલી સર્વિસનું મારી ગાડીનું રનિંગ છે. એટલે મને તો ડેલી સર્વિસ ડીઝલ જોઈ છે, કારણ કે અમુક વિસ્તારમાં છે થોડીક લાઈન છે, નથી હોતું એવું બધું છે. એટલે અત્યારે અમે આવી છીએ ડીઝલ પુરાવવા માટે અને અમારા પરમ મિત્ર પણ છે અત્યારે. જો આ સામા ઉભા પરમ મિત્ર દીપકભાઈ. આવી ગયા દીપકભાઈ. કેમ છો દીપકભાઈ? મજા મજા મોજ મોજ મોજ. તો અમે ને દીપકભાઈ બે નીકળી ગયા છીએ અને આવી છીએ પેલા ડીઝલ પુરાવવા અને પછી આપણે જોઈ ક્યાં હવે જવાનું છે. તો અમે ને અત્યારે જો દીપકભાઈ અત્યારે જો નલિયા રોડ ઉપર અત્યારે હેલા જ આવી છીએ. આજે તો સરસ નલિયા રોડ અને જો આપણી ગાડીના જો અત્યારે કિલોમીટર 390 કિલોમીટર થઈ ગઈ છે. દીપકભાઈ શું કે છે વાડિયા દાડમ બડમ કેવા છે અત્યારે? દાડામાં ખપે એવા નથી. હા હે ખબર થોડાક ગાય હે ખરા એમ. તો આપણે દીપકભાઈ વાડિયા હોતી જવું છે, તમારી વાડિયા દાડમ આપણે લેવાના છે. હા દાડમ લઈએ. અત્યારે ઉતરવાનું ચાલુ છે. અમારે ચાલુ હોય માણસો લાગેલા 8 એવું છે એમ. હોય ભગવાન ભવિષ્ય ઉતારે ભગવાન ભરોસે. અત્યારે ટ્રાન્સપોર્ટેશન તો બંધ છે ને બારે એક્સપોર્ટ નું તો. એક્સપોર્ટ આ ડબ્બી બંધ થઈ ગયું એટલે બધું બંધ હતા. એવું માર્કેટ ડાઉન થઈ ગઈ છે. હા 10-15 રૂપિયા 10-15 રૂપિયા ડાઉન ચાલે. દરરોજ 10-15 રૂપિયા ડાઉન ચાલે છે. હોય તો મિત્રો યુદ્ધ તો થાય છે આપણે અહીંથી હજારો કિલોમીટર આગું. અને મિત્રો આપણે ગુજરાતની અંદર પણ જો ખેડૂત ભાઈઓ અહીંથી જે કચ્છના જે ખેડૂત ભાઈઓ અત્યારે જે બહાર દાડમથી એક્સપોર્ટ કરે છે મિત્રો, એમને પણ અત્યારે બહુ મોટામાં મોટી ગંભીરતા અત્યારે કહેવાય કે એમનો પણ માલ અત્યારે પડ્યો રહે છે. એક્સપોર્ટ બધું અત્યારે બહાર બંધ થઈ ગયું છે. તો મિત્રો આવું છે વિકટ. હજી જોઈએ આનામાં કંઈક થોડો ઘણો સુધારો આવે તો સારું કહેવાય, કારણ કે આનામાં નાના માણસો બિચારા બહુ હેરાન થવાના છે. હા આવી ગયો છે જો પેટ્રોલ પંપ ભારત પેટ્રોલિયમ અને જો આપણે ઉભા રહ્યા છીએ ડીઝલ નખાવવા માટે. મિત્રો આપણી એ ડ્રાઈવ રહીને એક જ દિવસની છે, 391 કિલોમીટર છે અત્યારે. કરશે તો બા આપણે જો આવી ગયા છીએ ડીઝલ નખાવવા માટે ને જો અત્યારે ખોલી લીધું છે ગાડીનું ડીઝલનું ઢાંકણું. ભાઈ તમે ગાડી એમ હાથ દઈને ઉભો, પૈસા તમારે દેવાના થશે. પૈસા શું ગાડી જ લઈ લેશું અમે હે પૈસા ही पैसा होगा આજે યાર એવું ન કરતા, હું હેરાન થઈશ હો. તમે ગાડી આવી રીતના હાથ દઈને ઉભો રહ્યો તો પેટ્રોલ ના ડીઝલ તમારે જ દેવાનું થાય. સેટની ગાડી છે. હા એમ. આજે તો આ ગાડીના સેટ છે ને આપે આજે તો ગાડીમાં ડીઝલ આ ભાઈ નાખી દેવાના. નાખી દો ભાઈ હવે બીજું શું થાય. મહિનો વિઝિટ ભાઈ નાખી દો. ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. મહિનો વિઝિટ કરશું એટલે ફૂલ કરી દો. કેટલા 200-300 નહીં હો, ફૂલ ફૂલ આવી કેટલું ભાઈ ફૂલ કરી દે. હા ફૂલ કરી દે. પૈસા નથી હો, પૈસા સેટ દીશે દાડમ વેચીને દીધો ને. વેચીને દેવાના ને
લાલ લાલ આ જો આપણી ગાડીમાં જો નાખી દીધી ડીઝલ ને જો 0 કેટલા લીટર ડીઝલ આવે જોઈ લેવી. શું કહો છો? ટકો એ નથી એ તો આપણે ટકા ઉપર લઈ આવશું ને, માર્કેટમાં ઘણા ટકા ઉપર મળે છે ને પૈસા અત્યારે. આ જો અત્યારે રેડિંગ થઈ ગયું છે ચાલુ, અને અમે દીપકભાઈ ઉભા છીએ. દીપકભાઈ હવે અત્યારે પેલા એમ કે છે કે નાના જાવ છે પેટ્રોલ પંપે, હું કરાવી દઉં ફૂલ ને. ફૂલ કરાવવા આવ્યા ને કે હવે ટકો જ ડીઝલ આવતું નથી. હવે અમે ગાડી દગાવી તો આવે મેં હા તો ડગાવ ગાડી ડગાવ. ડીઝલ આવતું નથી મિત્રો. તો આવી ગયું છે 2160 રૂપિયા. જવા દે 2200 નું થઈ જશે ને, 2200 નું થઈ જાય. જવા દે પૈસા ગાડી દગાવે અમુને હા યાર 20 રૂપિયા આટું ડગાવી પડે ને ભાઈ. બસ વયું ગયું માથે. 2201 રૂપિયા નું થઈ ગયું. આમાં બતાવી કે નથી બતાતું? છલકે નથી બતાતું હજી ભાઈ. ઓકે એવી ગાડી આપણી ગાડીમાં થઈ ગયું ડીઝલ ફૂલ. અને જો ભાઈ ચાય પણ લઈને આવ્યા, એટલે સારું કહેવાય પેટ્રોલ પંપ વાળાનું. પણ જો માંગવી એટલે ચાય આવી જાય. જમવાનું માંગો તો જમવાનું આવે. ભાઈ જમવાનું તો આપો, ભૂખ લાગી. નાસ્તો કરવા નાસ્તો કરવો હો દીપકભાઈ આવે તમે ત્યાં રોકાશો નહીં બનાવવા મળી. ના આપણે રોકાઈ જાવી ને, કાંઈ વાંધો નહીં. આપણે કાંઈ કામ નથી. આપણે હાવ નવરા. સાહેબ ને પાપ આપણે હાવ નવરા છીએ. જો આવે છે આપણી ચાય, અને જો ચાય પીવી હવે બસ. તો આવું છે મિત્રો. જો પ્રેમ અમારા બધા ભાઈઓનો ને આ બધું સારામાં સારું. અને જો ખુડી ચીજ અમે જો બાજુમાં હોટલ બને, પણ હોટલ ની ચાય નથી. આપણે હોટલ ની નથી ને, ના એમ ઘરના જો 10 રૂપિયા વાળી દૂધની ઠેલી લઈ આવ્યા છે ને, એની જો ચાય આપણે પીવી છે. આપણે મિત્રો જો છે પહોંચવા વાળી મંગવાણા, અને વાગી ગયા છે કેટલા હું તમને બતાડું. વાગી ગયા છે જો 11:30 10:40 10:40 થઈ છે ને. આપણે મિત્રો જવાનું છે નખત્રાણા. 11 વાગે મીટિંગ છે. સોરી આપણે દીપકભાઈ ની વાડી આજે અત્યારે કટિંગ ચાલુ છે દાડમનું. આપણે અત્યારે નહીં જઈએ દીપકભાઈ. હવે પાછું ફરી કટિંગ ક્યારે કરવાના? સોમવાર ના આવીએ જો સાહેબ. સોમવાર ના ને? હા સોમવાર ના 9 તારીખ. તો મિત્રો હવે આપણે સીધા સોમવારે આવશું ને. આપણે ફટાફટ પહોંચી નખત્રાણા, કારણ કે 20-25 મિનિટની વાર છે, અને 20-25 મિનિટમાં નખત્રાણા આપણે મિત્રો પહોંચવાનું છે. આજે જો મિત્રો કચ્છના માલધારી ભાઈઓ અને જો અત્યારે ગાયું લઈને અત્યારે હેલા આવે છે. આ અત્યારે જો જાય છે સીમમાં ચરાવવા માટે. આજે જો કચ્છની સુંદર અને કાંકરેજ ગાયો બધી મિક્સમાં છે. જર્સી છે, એચએફ છે, ગીર છે. જો ગીર આપણે જો મિત્રો પહોંચી ગયા છીએ 72 યક્ષ. અહીંયા પણ જો બહુ સરસ મજાનો કચ્છનો 1લા નંબરનો મેળો ધાણેતર, મિની ધાણેતર પર કહેવામાં આવે. આ સરસ મજાનું જો મંદિર છે યક્ષ દાદાનું, અને ત્યાં બહુ સરસ મજાનો જો પણ મેળો પણ થાય છે. કેમ છો? આજે દવાખાને પહોંચી ગયા ને જો અમારા ખૂબ ખૂબ આભાર છે ભાઈ. તમારા તાલુકા વાળા અમને પકડીને બોલાવ્યા છે. એટલે એવું નથી ચંદુજી ક્યાં છે? ચંદુજી અમારા મહેમાન સામે ઉભેલા છે. ये पुत्र कौन सा है? ये पुत्र શું કેજો ભાઈ? ચૌધરી સાહેબ કેમ છો? ઠાકોર સાહેબ કેમ છો? મજામાં? તમારી તબિયત વચમાં બગડી ગઈ હતી, લથડી ગઈ હતી, હવે કંઈક સમાચાર અમને મળ્યા હતા. હે બરોબર છે ને? ઘોડા વાળો સંજયભાઈ ઇન્જેક્શન આપી દો ને. આપી દઈએ હમણે. હા, ઘોડાની રેસમાં પેલો નંબર લઈને આવો. ये हमारे चंदू जी कैसे हो? बढ़िया. खाने में क्या व्यवस्था अभी? आज जो हमारा चंदूजी, हमारा परम मित्र, हमारा संजू बाबा, ये कौन है आप कमेंट कीजिए. ये है क्या बोलते हैं इसको, बन्नी का शेर. कैसे हो? बढ़िया. क्या हालचाल? ठंडा माहौल है. हमारे पास तो माहौल फुल गर्म है यार. हमारा तो 12 महीने गर्म ही रहता हाँ, गर्मी में ही रहता है. साला डीजल का भाव बढ़ गया है. डीजल का तो अभी बढ़ेगा, अभी और बढ़ेगा. 300 के पार जाएगा. 300 के पार जाएगा. अच्छा, તો દવાખાનાની અંદર આપણે ખાડો ખોદીને ચાલુ કરી દઈએ. આપણે પહોંચી ગયા હતા એક ગાયની ડિલિવરી કરવા માટે. તો આપણો વિડીયો ને આજે આપણે આ જ એડ કરશું. ફરી પાછા મળી બીજા નવા લોગ સાથે. જય માતા.